ભરૂચના આમોદ શહેરના વાંટા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી છેલ્લા 3 મહિનાથી રસ્તા પર વહેતા સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વોર્ડ નંબર 1, 2 અને 5ના વિસ્તારોમાં ગટર 1 કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આ પરિસ્થિતિના કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે અને લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। બાળકોને શાળાએ જવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પણ ગટરના પાણીથી પ્રભાવિત થયો છે। મહત્વની બાબત છે કે આ માર્ગ 5 થી 6 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે, છતાં તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અમારા રસ્તો મેન રસ્તો છે। આ મેન રસ્તાની અંદર 60 ગામની પબ્લિક જાય આવે છે। સ્કૂલને જવા માટે અમારા બાળકો બહારના ગામડાને પબ્લિકના બાળકો ત્યાં રસ્તે રહીને જાય છે। હવે ગંદકીનો સામ્રાજ્ય જેટલું બધું છે કે આખા આમોદની અંદર, વાંટાની અંદર ગંદકી એટલી છે। બીજું કે આ બધી ગટર ઉભરેલી છે। અમારા અહીંયા આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે। આ વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટનું બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી। પાણી છોડે તરત ગટર લાઈન ઉપડી જાય। આ બબ્બે કતાન જાતની અમારે તકલીફ છે। અમારા આખા ભડિયાના બાળકો બધા બીમાર છે। હવે આની આ સમસ્યા અમારે કોને કેવી? 2-3 મહિનાથી અમે આ ફરિયાદ આપીએ પણ કોઈ અમારું ઓપ્શન લેવા તૈયાર નથી। હવે આના માટે કોઈ બી પક્ષનો કર્મચારી કે કોઈ બી મત લેવા આ ફરિયામાં આવતા અહીંયા છેલ્લા 3 મહિનાથી આ ફળિયાના ઇલાકો ફળિયું નહીં, આખા ઇલાકામાં આ પ્રમાણેની પોઝિશન છે। 12 માસ, હવે તો 12 માસ કે તો ચાલે, કેમ કે અહીંયા વારંવાર ફરિયાદ કરવા છતાંય કોઈ કામ થતું નથી। બીજું કે જ્યારે મત હોય ત્યારે એ લોકો આવે છે, અમારી બની જોજો। હવે ટાઈમ આવ્યો છે, આ ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે હવે બધા જ આવે છે, પણ જ્યારે 5 વર્ષ કોઈ દેખવા આવતું નથી। પાણીની સમસ્યા એટલી છે કે પાણી એટલું ધીરું આવે છે કે બહારથી ઘરમાં પાણી ભરી જવું પડે છે, અને આ પાણી આટલું ધીરું આવવા છતાં આ ગટરો આટલી ઉભરાય છે ને કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી વારંવાર કહેવાથી। હવે આ લોકોને શું કેવું? દરેક વસ્તુનો ત્રાસ છે। આથી પેલો કૂતરાઓનો ત્રાસ હતો, કઈ બાળકોને કૂતરા કરડેલા છે અને આપણી રેફરલ હોસ્પિટલમાં એનો રેકોર્ડ છે કે ભાઈ કઈ દાખલ થયેલા છે। તે બી કોઈ ત્યાર પછી કોઈ પૂછવા આવ્યું નહીં કે ભાઈ શું થયું કે હું નહીં, ને હજુ બી કોઈ આવતું જ નથી। આટલી સમસ્યા હોવા છતાં કોઈ આવતું નથી।